શું તમે ક્યારેય એવા ગામ વિશે સાંભળ્યું છે જ્યાં બાળકો રમકડાથી નહીં પણ જીવતા ઝેરી કોબરા સાથે રમે છે? એક એવું અનોખું ગામ જ્યાં ઘરમાં સાપ નીકળવા પર લોકો ડરતા નથી પણ તેમનું સ્વાગત પરિવારના સભ્યોની જેમ કરે છે. જી હા, આજે આજ વિશે વધુ જાણવાની કોશિશ કરીશું કે આ ગામ ક્યાં આવેલું છે, તેનું નામ શું છે અને તેની ખાસિયત શું છે. પહેલા તે જાણીએ કે ગામ ક્યાં આવેલું છે. મહારાષ્ટ્રનું શેતપાલ ગામ ભારતના સાપ ગામ તરીકે પ્રખ્યાત છે, જ્યાં માણસો અને સાપ વચ્ચે એક અનોખો સંબંધ જોવા મળે છે. અહીંના ગ્રામજનો કોબરાને દુશ્મન નહીં પણ નાગ દેવતાનું સ્વરૂપ માને છે અને તમને ક્યારેય કોઈ નુકસાન પહોંચાડતા પણ નથી. શેતપાલ ગામના દરેક ગામમાં સાપના રહેવા માટે ખાસ જગ્યા રાખવામાં આવે છે, જેને ગ્રામજનો ઘરની રક્ષા કરતા આશીર્વાદ સમાન માને છે. અહીં બાળકો બાળપણથી જ સાપ સાથે ડર્યા વગર રમતા શીખે છે અને કોબરા પણ તેમની નજીક આરામથી બેઠેલા જોવા મળે છે. પેઢીઓથી ચાલતી આ પરંપરા પાછળ વડીલોનું માનવું છે કે જો સાપને ઉશ્કેરવામાં ન આવે તો તેઓ ક્યારેય કોઈને નુકસાન નથી પહોંચાડતા. નાગપંચમીએ અહીં ભવ્ય પૂજા થાય છે, જેને જોવા માટે માણસ સાપના આ અનોખા સંબંધના સાક્ષી બનવા માટે દેશ વિદેશના પ્રવાસીઓ અને ડોક્યુમેન્ટરી મેકર્સ અહીંયા પહોંચતા હોય છે. આજે આ પરંપરાના કારણે શેતપાલ ગામ માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં આશ્ચર્ય અને આકર્ષણનું કેન્દ્ર બની ગયા છે. આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને હા, બેલ આઇકન જરૂરથી પ્રેસ કરજો, જેથી વિડીયો તમારા સુધી તરત પહોંચે.